નમસ્તે દોસ્તો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો છે, ભાગ 1। તો શરૂઆત, ભારતનું બંધારણ છે એ બંધારણનો અર્થ શું થાય છે। પહેલી પ્રક્રિયામાં તમને દર્શાવે છે કે કોઈ પણ દેશનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના સંગ્રહને ભારત એ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે। કોઈ પણ દેશના શાસનને વ્યવસ્થિત ચલાવવા માટે કાયદાઓના બનાવેલા સંગ્રહને ભારત એ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે। આ બંધારણનું મહત્વ, બીજી બાબત જે આપે છે, મહત્વ કહ્યું છે તો મહત્વ તમને સ્પષ્ટતા આપે છે કે દેશનો જે વહીવટ માટે બંધારણ એ પાયાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે। બંધારણનું મહત્વમાં બંધારણને પાયાના સિદ્ધાંત તરીકે ગણવામાં આવે છે અને એ બંધારણને આધીન જ કાયદાઓ ઘડવામાં આવે છે। બંધારણથી કાયદાઓ ચડિયાતા ગણાતા નથી, એટલે ભારતના બંધારણ એ કાયદાઓથી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે। એ બંધારણની અંદર એના આદર્શો, એના ઉદ્દેશો અને ભાવનાઓનો સમાવેશ કરવામાં આવે છે। ભારતના જે બંધારણ છે એ બંધારણ પ્રસંગોપાત પરિવર્તન થાય છે, એટલે એમાં પ્રજાના આદર્શો, એની ભાવનાઓ કઈ છે એને ધ્યાનમાં રાખીને પરિવર્તન કરી શકાય છે, એટલે તે બાબતનો ઉલ્લેખ કરાય છે। પ્રજાની જરૂરિયાત કઈ છે, એની અપેક્ષાઓ કઈ છે, એની આકાંક્ષાઓ કઈ છે, એની ભાવનાઓ કઈ છે, એ બધી પ્રક્રિયાને એમાં રજૂઆત કરવામાં આવે છે અને એ પ્રક્રિયાના કારણે આ ભારતના બંધારણ છે એ બંધારણને વિશિષ્ટ અને મહત્વનું સ્થાન તરીકે ગણવામાં આવ્યું છે। બરાબર। બીજી પ્રક્રિયા આપી છે કે આપણું ભારતનું જે બંધારણ છે એ પરિવર્તનશીલ છે, એમ શા માટે ગણવામાં આવે છે? મૂળભૂત છે તો પહેલી બાબત તમને આપી છે કે ભારતનું જે બંધારણ છે એ પાયાનું છે અને મહત્વનું ગણવામાં આવ્યું છે। એમાં બંધારણને સુસંગત હોય એવા કાયદાઓનું ઘડતર કરાય અને એની અંદર પ્રજાના મહત્વને ધ્યાનમાં રાખીને એનું મહત્વ આપવામાં આવ્યું છે। ત્રીજી બાબત, બદલાતા જતા સંજોગોને અનુસાર એમાં પરિવર્તન કરી શકાય છે, જેમાં લોકોનું જરૂરિયાતો, એની અપેક્ષાઓ, એના મૂળભૂત આદર્શો વગેરેનો ઉલ્લેખ કરે અને તેનું આલેખન કરતી પ્રક્રિયાને બંધારણનું મહત્વ તરીકે ઓળખવામાં આવ્યું છે, એટલે એ બાબત તમને સ્પષ્ટતા દર્શાવવામાં આવી છે। તો આ રીતે બંધારણનો અર્થ, બંધારણનું મહત્વ શું અને એને મૂળભૂત દસ્તાવેજ શા માટે ગણાય છે તે આપણે જોઈએ છે। આપણા બંધારણની અંદર એક બાબત બીજી પણ છે કે કોઈ એક દેશના બંધારણનું ઘડતરને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું નથી, એ સમગ્ર પ્રજાને ધ્યાનમાં રાખીને આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે। તેમાં વિશ્વના જે સારા મોટા દેશો છે અને જેનું બંધારણ સારું છે એવા દેશોના સારા તત્વો એમાં વળી લેવામાં આવ્યું છે। એમાં મુખ્યત્વે આજે અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, આયર્લેન્ડ વગેરે જે દેશો છે એ દેશોના બંધારણ છે એ બંધારણના સારા પાસાઓનો ઉલ્લેખ આપણા બંધારણમાં કરવામાં આવ્યો છે, એટલે તે બાબત પણ તમને દર્શાવવામાં આવી છે। કયા, તમને કદાચ પ્રશ્નો આવે કે ભારતમાં બંધારણ ઘડતર વખતે કયા દેશોના બંધારણના મૂલ્યોનો સમાવેશ કર્યો છે, તે સ્પષ્ટ થાય તમારે ખ્યાલ આપવો પડે કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા
અને આયર્લેન્ડ જેવા દેશો છે એ દેશોના બંધારણના સારા તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આપણું બંધારણ એ લેખિત સ્વરૂપમાં છે અને સૌથી મોટો દસ્તાવેજ તરીકે ગણવામાં આવ્યો છે, એટલે તે બાબત તમને ઉલ્લેખ કરવામાં આવી છે. હવે પ્રક્રિયા છે બંધારણની ઘડતરની પ્રક્રિયા કઈ રીતે થઈ. તો પહેલી જ બાબત આપણે જાણીએ છીએ કે 25 માર્ચ 1947 છે ત્યારે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે ભારતની અંદર 3 કેબિનેટ કક્ષાના પ્રધાનો મોકલ્યા હતા. 25મી માર્ચ 1946. 25 માર્ચ 1947 કયા તો કેબિનેટ કક્ષાના કેટલા પ્રધાનો? 3 પ્રધાનો છે. એ પ્રધાનોને ભારતનું બંધારણ કેવું છે, કેવું ઘડવાનું છે તેનો અભ્યાસ કરવા માટે અને એનું બંધારણ સભાનું ઘડતરની પ્રક્રિયા કરવા માટે મોકલવામાં આવ્યા હતા. કેટલા? 3 સભ્યો છે. હા, એ ખ્યાલ રાખજો. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે આ બંધારણમાં એ ભારતની વિવિધ જે પ્રજાઓ છે એને સમગ્ર પ્રજાને ધ્યાનમાં રાખીને એ બંધારણ ઘડવાનું જે કાર્ય છે 9 ડિસેમ્બર 1947 થી એની શરૂઆત કરવામાં આવી. બંધારણ સભાની ઘડતરની પ્રક્રિયાની શરૂઆત કરી. એની અંદર તમને આપે છે 385 સભ્યો લેવામાં આવ્યા છે. દરેક કોમ જે છે એ અને એના ઘડતરના મુખ્ય નિષ્ણાંતો એ બધાના અને નેતાઓ છે એ બધાનો સમાવેશ કરીને 385 જેટલા સભ્યો છે એ સભ્યો બંધારણ સભાને ઘડવા માટે સમાવેશ કરવામાં આવ્યા છે તે તમને દર્શાવે છે. એમાંથી 296 જે સભ્યો છે આ સભ્યો જે ઇંગ્લેન્ડ જે છે એના વર્ચસ્વ નીચે જે હતું જે દેશનો ભાગ બરાબર બ્રિટિશ જેને આપણે કહીએ બ્રિટિશ ના હાથ નીચે જે હતા એ પ્રદેશોમાંથી આટલા સભ્યો લેવામાં આવ્યા. જ્યારે 93 છે દેશી રાજ્યો છે એ દેશી રાજ્યોમાંથી લેવામાં આવ્યા તેનો ઉલ્લેખ કરીએ છીએ. અને 30 સભ્યો જે છે એ આપણે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જે જાતિ છે એ જાતિના સભ્યો છે એનો સમાવેશ કરાય છે આપણા બંધારણની અંદર. આ ઉપરાંત આપણે અહીંયા ઇંગ્લો ઇન્ડિયન સભ્ય તરીકે સભ્ય છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર. અને ત્યાર પછી હવે આ જે પ્રક્રિયા છે એમાં તમને કદાચ ખ્યાલ હશે કે ઇંગ્લો ઇન્ડિયન એટલે શું. તો એ પ્રક્રિયા આપણે સમજી લઈએ કે ઇંગ્લો ઇન્ડિયન એટલે કે જ્યારે એક ભારતીય જે મા બાપ છે એમાંથી એક કોઈ પણ એક ભારતીય હોય અને એક વિદેશી હોય એનાથી જે સંતાન પ્રાપ્ત થાય કે જન્મે તેને ઇંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. અને એના સભ્ય તરીકે ફ્રેન્ક એન્થની નો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે અનુસૂચિત જાતિના એક સભ્ય તરીકે HP મોદી નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણે અહીંયા જે મુખ્ય જે ગણવામાં આવે છે એવા જે નેતાઓ છે એ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી,
છે KM પનીકર, કૃષ્ણ સ્વામી અયંકર, અયંકર છે, મૌલાના અબુલ કલામ આઝાદ, વગેરે બધાને લેવામાં આવ્યા છે. આ ઉપરાંત તમને જે આપવામાં આવે છે એની અંદર જે ચૂંટાયેલા સભ્ય તરીકે નિષ્ણાંતો તરીકે આપણે પહેલા લઈએ છીએ. નિષ્ણાંતો કયા હતા? તો નિષ્ણાંતો તરીકે જે સભ્યોને લેવામાં આવ્યા છે એમાં કનૈયાલાલ મુનશી, પછી કૃષ્ણ સ્વામી અયંકર, અને બાબા સાહેબ આંબેડકર. આ સભ્યો છે એ નિષ્ણાંત તરીકે લેવામાં આવ્યા છે અને આપણા ચૂંટાયેલા અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા જે અધ્યક્ષ છે આ અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ અને નિમાયેલા અધ્યક્ષ તરીકે આપણા જે આ બંધારણ સભાના નિષ્ણાંત તરીકે એ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે આંબેડકર સાહેબને લેવામાં આવ્યા, બાબા સાહેબ આંબેડકર. આ ઉપરાંત સ્ત્રી સભ્યો તરીકે સરોજની નાયડુ, અને વિજયાલક્ષ્મી પંડિત. આ બધા સભ્યો છે એ સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. લગભગ એની શરૂઆત 9 ડિસેમ્બર 1947 થી કરીને એ લગભગ આપણે અહીંયા તમે જાણો છો ત્યાં સુધી 2 વર્ષ 11 માસ અને 18 દિવસની અંદર આ બંધારણ છે એ બંધારણ સભાનું પૂર્ણ કરવામાં આવી છે. આટલા સમયમાં એ પૂર્ણ થઈ છે. એટલે ખૂબ ઓછા સમયની અંદર એમાં લગભગ 166 વાર એની બેઠકો બોલાવવામાં આવી અને એ રીતે આપણું આખું બંધારણ એના પછી ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવ્યું છે. એટલે તે તમને આપવામાં આવી છે. બરાબર, 166 બેઠકો બોલાવવામાં આવી છે. હવે આ પ્રક્રિયા દરમિયાન આપણે જોઈએ છે તો એમાંથી તૈયાર કરવામાં આવે છે અને તૈયાર કર્યા પછી આ બંધારણ છે એ બંધારણ આપણી સમક્ષ મૂકવામાં આવ્યું
એની અંદર લગભગ તમને આપે છે 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો હતા. પરિશિષ્ટો ઘડ્યું તે સમયે પરિશિષ્ટો નો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે સુધારો કરવામાં આવી એના પછી સુધારા દરમિયાન આ બેઠકો 461 કરવામાં આવી છે. 461 અનુચ્છેદ અને પરિશિષ્ટો જે છે એ 12 જેટલા પરિશિષ્ટોનો સમાવેશ કર્યો. આ રીતે આ બંધારણ છે એ બંધારણની અંદર સુધારો કરવામાં આવ્યો છે તે તમને દર્શાવે છે. એટલે એ જ અને આ રીતે આપણું જે આખું બંધારણ છે એ બંધારણ તૈયાર કરવામાં આવ્યું. હવે તૈયાર કર્યા પછી આ બંધારણ સભાએ આપણા જે ઘડતરના જે મુખ્ય સભા ગણાય છે એને મોકલવામાં આવે છે. તૈયાર કરે છે 26 નવેમ્બર 1949 એમણે તૈયાર કર્યું, આખું ઘડીને કમ્પ્લીટ કર્યું. આપણા કેબિનેટ આપણા જે કેન્દ્રની અંદર મોકલ્યું, ધારાસભાની અંદર, ત્યાં આગળ એને પસાર કરવામાં આવ્યું અને ત્યાં સુધારા વધારા કરી. ત્યાર પછી 26 નવેમ્બર 1949 એ કમ્પ્લીટ થયું. એના પછી આપણો એનો અમલ જે કરવામાં આવે છે એ 26 જાન્યુઆરી 1950 આ બંધારણનો અમલ કરવામાં આવ્યો. અને એ દિવસથી આપણો ભારત દેશ છે એ કેવો છે? પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને પ્રજાસત્તાક દિન એટલે આપણો ભારત દેશ એ દિવસ અમલ થયો તે દિવસથી પ્રજાસત્તાક બન્યો એમ ગણવામાં આવે છે. એનું એક કારણ પણ તમને દર્શાવે છે. કયું? તો તમે જાણો છો 1800 જે સંપૂર્ણ ભારતનું જે બંધારણની અંદર પહેલા શરૂઆતની અંદર સ્થાનિક સ્વરાજ્યની માંગણી કરવામાં આવી હતી. ત્યાર પછી તેને પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા કરવામાં આવી. કારણ કે 1 વર્ષ સુધી ભારતે એ માંગણીનો પ્રસ્તાવ ઇંગ્લેન્ડ સામે મૂક્યો, પણ એની પ્રજાએ એટલે કે એમના ગવર્નરોએ એનો અમલ કર્યો નહીં કે કોઈ એમાં સુધારા કર્યા નહીં. અને એના કારણે આપણું જે બંધારણ છે એ બંધારણ એ કઈ રીતે એનો પ્રજાસત્તાક તરીકે ઉજવાય, તો એ માટે 26 જાન્યુઆરી 1930 સૌ પ્રથમવાર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. 1930 એને ધ્યાનમાં રાખીને એ જ તારીખે આપણું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું અને તેથી ભારત પ્રજાસત્તાક તરીકે જાહેર થયો અને એ દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. આ રીતે આપણું ભારતનું જે બંધારણ છે એ બંધારણ અમલમાં આવેલું છે એટલે તે તમને દર્શાવવામાં આવે છે. બરાબર? તો આ બંધારણ ઘડવાની અંદર કેટલો સમય ગયો છે? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યો છે. એ સમય દરમિયાન કેટલી વાર બેઠકો મળી છે? તો 166 બેઠકો મુકાઈ છે. અને એમાં શરૂઆતની અંદર બંધારણ જે સમયે ઘડાયું તે સમયે એના અનુચ્છેદ કેટલા હતા? 395 હતા અને 8 પરિશિષ્ટો હતા. જ્યારે પછી એ સુધારો કરવામાં આવ્યો તેમાં 461 અનુચ્છેદ કરવામાં આવ્યા અને 12 પરિશિષ્ટોનો સમાવેશ કર્યો. એ રીતે ભારતનું બંધારણ લેખિત સ્વરૂપનું સૌથી મોટા દસ્તાવેજ તરીકે અમલમાં મુકાયું છે. એ રીતે તૈયાર કરીને આપણા બંધારણ સભાને મોકલે છે. બંધારણની અંદર એ પસાર થાય છે. સભાની અંદર એને પસાર કરવામાં આવ્યું અને ત્યાં એ પસાર થતા એમાં સુધારા વધારા કરી એનો પૂર્ણ કરાયો 26 નવેમ્બર 1949 અને ત્યાર પછી એનો અમલ થયો 26 જાન્યુઆરી 1950 અને તે દિવસથી આપણે ભારત દેશ પ્રજાસત્તાક બન્યો. તેથી એ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ રીતે આ 2 ગુણનો પ્રશ્ન આવે. ભારત પ્રજાસત્તાક દિવસ તરીકે એ 26મી જાન્યુઆરી 1950 દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારણ આપો અથવા પ્રજાસત્તાક દિન તરીકે ભારતને ગણવામાં આવે છે તો એનું કારણનો જવાબ શું? તો આ તમને જવાબ તરીકે આપવામાં આવે છે.
તો આટલી પ્રક્રિયા એની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે. ટોટલ સભ્યો કેટલા છે? 385 છે. બરાબર, બંધારણની અંદર. અને એમાંથી તમને આપે છે 296 છે એ બ્રિટિશ હિન્દના તરીકે ઓળખાય છે. 296 જો 385 સભ્યો છે કુલ સભ્યો, ફરી જોઈ લેજો, સભ્યો છે એમાંથી 296 બ્રિટિશ હિન્દ છે. એ બ્રિટિશ હિન્દના સભ્યો એટલે કે બ્રિટિશ સત્તા હેઠળ જે ભારતના પ્રદેશ હતા એમાં આવે. જ્યારે 93 સભ્યો છે દેશી રાજ્યો છે, એ દેશી રાજ્યોમાંથી લેવામાં આવ્યા. અને 30 સભ્યો છે એ અનુસૂચિત જાતિના સભ્યો લેવાયા છે. જ્યારે એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે એંગ્લો એક ના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક એન્થની નો સમાવેશ કર્યો. જ્યારે અનુસૂચિત જાતિના સભ્ય તરીકે HP મોદી આનો સમાવેશ કરેલો છે. અને 2 સ્ત્રી ઉમેદવાર છે, જે તમને આપ્યું સરોજની નાયડુ આ જે છે, અને વિજયા લક્ષ્મી પંડિત, આ 2 સ્ત્રી ઉમેદવાર છે. 3 સભ્યો એમાંથી નિષ્ણાંત તરીકે લેવામાં આવ્યા. કનૈયાલાલ મુનશી, બરાબર, કે કૃષ્ણ સ્વયં અયંકર, કૃષ્ણ સ્વામી અયંકર અને આ બાબા સાહેબ આંબેડકર એ નિષ્ણાંત તરીકે. બરાબર, એ રીતે આપણા આ બધા સભ્યો છે એ સભ્યોનો સમાવેશ કરેલો છે. અને એ રીતે આ જે બેઠક છે 166 બેઠકમાં આ બધા સભ્યોએ આપણું આખું બંધારણ તૈયાર કરીને આપણને સુપ્રત કરેલું છે તે તમને જોવા મળે છે. આટલી પ્રક્રિયા આ શરૂઆતની અંદર આપણે જોઈએ છીએ.